નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે સોલ લાયોફિલિક અને લાયોફોબિક પ્રકારના સોલને કેવી રીતે બનાવવામાં આવે તેના વિશે આપણે અભ્યાસ કરીશું। મિત્રો સોલ બે પ્રકારના છે, લાયોફિલિક અને લાયોફોબિક। લાયોફિલિક જેને આપણે શું કહીએ, દ્રવ અનુરાગી અથવા દ્રવ સ્નેહી અથવા પ્રવાહી અનુરાગી, પ્રવાહી સ્નેહી। તો આપણે જોઈ ગયા કે આ જે લાયોફિલિક પ્રકારના સોલ છે જે દ્રવ અનુરાગી છે તેની અંદર વિક્ષેપિત કલા અને વિક્ષેપણ માધ્યમના કણો આકર્ષક આંતરક્રિયાથી જોડાયેલા હોય છે, બરાબર છે। એમની વચ્ચે કણોનું આકર્ષણ ખૂબ વધારે હોવાને કારણે તો કે આ પ્રકારના સોલને સરળતાથી બનાવી શકાય છે। મિત્રો સામાન્ય રીતે સ્ટાર્ચ, ગુંદર, જીલેટીન, રબર, બરાબર છે, ઈંડાની જરદી, બરાબર છે, આ પ્રકારના સોલ લાયોફિલિક પ્રકારના સોલ બને છે। આ માટે આ જે તે પદાર્થને ઉમેરવામાં આવે પાણીની અંદર અને ફક્ત હલાવવામાં આવે તો પણ આ પ્રકારના સોલ તૈયાર થઈ જતા હોય છે। માત્ર હલાવવાથી આ પ્રકારના સોલ તૈયાર થઈ જતા હોય છે। તો અહીંયા જોઈએ મિત્રો, આપણે શરૂઆત કરીએ લાયોફિલિક સોલની બનાવટથી। તો સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે લાયોફિલિક સોલમાં મિત્રો અહીંયા ગુજરાતીમાં લખ્યું છે અહીંયા દ્રવ અનુરાગી। તો કે લાયોફિલિક સોલમાં વિશિષ્ટ કલા વિક્ષેપિત કલા અથવા પરિક્ષેપિત કલા, આખું લખું, વિક્ષેપિત કલા અને વિક્ષેપણ માધ્યમના કણો એકબીજા સાથે આકર્ષણ ધરાવે છે। જ્યાં આકર્ષણ હોય ત્યાં તેમની વચ્ચેનો સંબંધ ઝડપથી તૈયાર થાય, પ્રસ્થાપિત થાય। આથી કહી શકાય કે આથી આ પ્રકારના સોલ ખૂબ જ સરળતાથી બનાવી શકાય છે અથવા મેળવી શકાય છે। બરાબર છે। આ માટે વિક્ષેપિત કલા અથવા પરિક્ષેપિત કલા ને વિક્ષેપણ માધ્યમમાં ઉમેરી હલાવતા આ પ્રકારના સોલ બને છે। તો મિત્રો દાખલા તરીકે તમારે ગુંદરનો સોલ બનાવવો છે તો તમે શું કરશો, ગુંદરને પાણીમાં નાખો, બરાબર છે, અને હલાવો તો ગુંદરનો સોલ તૈયાર થઈ જાય, બરાબર છે। ઈંડાની જે જરદી છે, બરાબર, તમે એને પાણીમાં નાખી અને હલાવો તો ઈંડાની જરદીનો સોલ તૈયાર થઈ જાય। કારણ કે અહીંયા ગુંદરના જે કણો છે, બરાબર છે, અને ઈંડાની જરદીના જે કણો છે, બરાબર છે, એ પેલા પાણી સાથે તો કે આકર્ષણ ધરાવે છે। વિક્ષેપિત કલાના વિક્ષેપણ માધ્યમના કણો સાથે આકર્ષણ ધરાવે છે એટલે માત્ર હલાવો તો તે એકબીજા સાથે જોડાઈને તો કે આ પ્રકારના સોલ તૈયાર કરે છે। તો આવા કેટલા સોલ બનાવી શકાય? તો સામાન્ય રીતે ગુંદર, સ્ટાર્ચ, જીલેટીન, રબર, ઈંડાની જરદી, બરાબર છે, તો કે આ પ્રકારના તો કે પદાર્થને તમે જ્યારે પાણીમાં ઉમેરીને હલાવો છો, બરાબર છે, તો આ પ્રકારના સોલ બની જાય છે વગેરે, બરાબર છે। હવે આપણે પણ ભણી ગયા મિત્રો લાયોફિલિક અને લાયોફોબિક સોલ્વનો જ્યારે આપણે અભ્યાસ કરેલો તફાવતના સ્વરૂપમાં, ત્યારે આપણે જોયું હતું કે લાયોફિલિક સોલ્વ કેવા છે તો કે એ લાયોફિલિક સોલ્વ છે પરિવર્તનીય પ્રકારના સોલ્વ છે।
લાયોફિલિક સોલ કેવા છે? પરિવર્તનીય છે. જો કોઈ કારણથી, બરાબર છે, ધારો કે ગુંદરનો જે સોલ બને છે પાણીમાં ઉમેરીને, એમાંથી કોઈ રીતે તો કે પાણીના અણુ દૂર થઈ જતા હોય, ધારો કે પાણી બાષ્પાયન પામતું હોય, સૂર્યપ્રકાશમાં મૂકી રાખો થોડા દિવસ તો પાણી દૂર થઈ જાય, તો તે વખતે વિક્ષેપિત કલા પાછી પ્રાપ્ત થાય છે, એટલે કે લાયોફિલિક સોલ નાશ પામે છે. પરંતુ તમે જ્યારે એની અંદર ફરીથી વિક્ષેપન માધ્યમ એટલે કે પાણી ઉમેરીને હલાવો છો તો પાછો ગુંદરનો સોલ તૈયાર થઈ જાય છે. તેથી કહી શકાય કે લાયોફિલિક સોલ તો કે કોઈ કારણથી જો વિક્ષેપન માધ્યમ એટલે શું, જે વધારે છે તે, એટલે આપણે લખીશું કે પાણી, દાખલા તરીકે પાણી દૂર થાય છે ત્યારે સોલ નાશ પામે છે. પરંતુ તેમાં ફરીથી વિક્ષેપન માધ્યમ એટલે કે પાણી ઉમેરતા પુનઃ લાયોફિલિક સોલ પ્રાપ્ત થાય છે. ઉદાહરણ લખવું તો દાખલા તરીકે ગુંદરનો સોલ પાણી દૂર થાય પછી ફરી ઉમેરો એટલે પાછો આપણો સોલ તૈયાર થઈ જાય. તો લાયોફિલિક સોલ બહુ સરળ છે. પણ લાયોફોબિક સોલ, મિત્રો લાયોફોબિક સોલ બરાબર છે, જેને શું કહેવાય? દ્રવ લખો અથવા પ્રવાહી લખો, દ્રવ વિરોધી એટલે કે પ્રવાહી વિરોધી. આ પ્રકારના સોલની અંદર વિક્ષેપિત કલાના અણુઓ અને વિક્ષેપન માધ્યમના જે કણો છે એ એકબીજાથી અપાકર્ષણ પામીને દૂર જતા હોય છે. હવે અપાકર્ષણ પામીને દૂર જતા હોય, એકબીજાને તરછોડતા હોય તો ભેગા કરીને રાખવા મુશ્કેલ હોય છે. તો આ પ્રકારના સોલ લાયોફોબિક એટલે કે દ્રવ વિરાગી, પ્રવાહી વિરોધી, આ પ્રકારના સોલની બનાવટ વિશિષ્ટ પ્રકારે હોય છે. તો એ પદ્ધતિઓને આપણે શરૂઆતમાં જોઈએ. પ્રશ્ન છે લાયોફોબિક સોલની બનાવટ માટેની વિશિષ્ટ પદ્ધતિઓ. તો જોઈએ આપણે કે લાયોફોબિક સોલની બનાવટ બે પ્રકારે જોવા મળે. એકને કહેવાય સંગનન પદ્ધતિઓ દ્વારા અને બીજી છે વિક્ષેપન પદ્ધતિ. મિત્રો, સંગનન પદ્ધતિનો અર્થ એની અંદર કણોને જોડવામાં આવે. હવે સમજો, આપણને ખબર છે કે મારે કલીલ બનાવવા હોય, કલીલ અગર જો મારે બનાવવા હોય તો કલીલ કણોનું કદ કેટલું હોવું જોઈએ? કલીલ કણોનું કદ 1 નેનોમીટર થી 1000 નેનોમીટરની વચ્ચે હોવું જોઈએ. તો સામાન્ય રીતે જ્યારે સાચા દ્રાવણ પ્રકારના, દાખલા તરીકે કણો છે, તો આવા સાચા દ્રાવણમાંના જે દ્રાવ્યના કણો છે એને ભેગા કરવામાં આવે અને ભેગા કરીને એટલે કે સમુચ્ચયિત કરીને, એકત્રિત કરીને એને કલીલમય કદના ગાળામાં જો ફેરવવામાં આવે તો અહીંયા નાના કદના 1 નેનોમીટર થી નાના કદના કણો ભેગા થઈને તો કે એ કલીલ કણના કદના ગાળામાં આવતા હોય છે. માટે આ પદ્ધતિ આપણે શું કહીશું? સંગનન પદ્ધતિ. અહીંયા તમે જુઓ, દાખલા તરીકે મારી પાસે આ પ્રકારે અત્યંત નાના કણો છે, બરાબર છે. હવે શું કરું છું? એમનું કદ કેવું છે? 1 નેનોમીટર કરતા ઓછું છે, બરાબર છે. તો એ અહીંયા શું થાય? સંગનન થાય, એગ્રીગેશન પણ કહી શકો મિત્રો, બરાબર છે. તો સંગનન થાય ત્યારે આ કણો બધા ભેગા થાય અને ભેગા થઈને એ મોટા કદમાં ફેરવાય. એટલે કે અહીંયા સાઈઝ કેટલી થઈ ગઈ?
તો કે 1 નેનોમીટર થી 1000 નેનોમીટર વચ્ચેની સાઈઝ થઈ ગઈ, બરાબર છે. એટલે કે કલિલમય કણના કદના ગાળામાં ફેરવાય એટલે હવે દ્રાવણ કેવું થઈ ગયું? કલિલમય પ્રકારનું થઈ ગયું. તો સામાન્ય રીતે સંઘનન પદ્ધતિ જે છે એના બે પ્રકાર છે, બરાબર છે. એક રાસાયણિક પદ્ધતિ, રાસાયણિક પદ્ધતિઓ અને ભૌતિક પદ્ધતિઓ. જેની અંદર તો કે 1 નેનોમીટર કરતા નાના કદના અણુને ભેગા કરીને એને 1 નેનોમીટર થી 1000 નેનોમીટરના કદના ગાળામાં ફેરવવામાં આવે છે, અને જેથી તે કલિલ દ્રાવણ તરીકે વર્તે છે. તો મિત્રો રાસાયણિક જે પદ્ધતિઓ છે, બરાબર છે, એની અંદર દ્વિવિઘટન પદ્ધતિ, ઓક્સિડેશન પદ્ધતિ, રિડક્શન પદ્ધતિ અને જળ વિભાજન પદ્ધતિઓનો સમાવેશ થાય છે. ભૌતિક પદ્ધતિઓની વાત કરીએ તો ભૌતિક પદ્ધતિઓની અંદર સામાન્ય રીતે દ્રાવક વિનિમય પદ્ધતિ, જેની અંદર જે દ્રાવક છે એને ચેન્જ કરવામાં આવે, સાચા દ્રાવણમાંના જે દ્રાવક છે એને એક્સચેન્જ કરવામાં આવે, તો દ્રાવક વિનિમય પદ્ધતિ, બરાબર છે. ત્યાર પછીથી અતિશય ઠારણ પદ્ધતિ, બહુ જ તો કે એનું ઠારણ કરવામાં આવે. અને નંબર 3 નીચા તાપમાને તો કે બાષ્પ નું સંઘનન કરવામાં આવે. મિત્રો તમારા સીબીએસઈ ના એટલે કે તમારા એનસીઈઆરટી ના સિલેબસ ની અંદર આ પદ્ધતિ નીકળી ગઈ છે, કેન્સલ કરેલી છે, પરંતુ જેડબલઈ અને નીટ માટે છે, બરાબર છે. માટે આની ચર્ચા આપણે જેડબલઈ અને નીટ ની જ્યારે સ્ટડી કરીશું ત્યારે આપણે આના વિશે ચર્ચા કરીશું. વિક્ષેપણ પદ્ધતિ. હવે તમે જુઓ, વિક્ષેપણ પદ્ધતિ જે છે મિત્રો એ સંઘનન પદ્ધતિથી કમ્પ્લીટલી વિરુદ્ધ પ્રકારની છે, બરાબર છે. ધારો કે મારી પાસે કોઈ મોટા કદનો, બરાબર છે, કેવું મોટું કદ? તો કે 1000 નેનોમીટર કરતા પણ મોટા કદના જે કણો છે આ કણોને તોડવામાં આવે, બરાબર છે. તોડવાનું એટલે એનું શું થયું? ખંડન કરવાનું, એટલે કે વિક્ષેપણ કરવાનું, ખંડન, ડિસઇન્ટિગ્રેશન જેને કહેવાય, કરીને એને નાના કદના ગાળામાં ફેરવવામાં આવે, બરાબર છે. કેટલું નાનું કદ? તો કે 1 નેનોમીટર થી 1000 નેનોમીટર ની વચ્ચેની રેન્જમાં તો કે તોડીને એને ફેરવવામાં આવે, અને પરિણામે જે આપણને સોલ મળે, જે આપણને કણો મળશે એ એનું કદ કલિલમય કદના ગાળામાં થતું હોવાને કારણે એ કલિલની રચના કરશે. તો અહીંયા પદ્ધતિઓ જોઈએ આપણે. વિક્ષેપણ પદ્ધતિની અંદર પહેલી આવશે યાંત્રિક વિક્ષેપણ. યાંત્રિક વિક્ષેપણની અંદર તો કે એક પ્રકારની ઘંટી હોય જેમાં બે પડ હોય, એની વચ્ચે તો કે આવા મોટા કદના તો કે પદાર્થને ઉમેરીને પછી એને તો કે ઘંટીમાં એને નાના કદમાં ફેરવવામાં આવે. આ પ્રકારની ઘંટીને કલિલમય પ્રકારની ઘંટી કહેવાય. એટલે એને એનું બીજું નામ છે કલિલમય ઘંટી દ્વારા થતું વિક્ષેપણ. બીજા નંબરે જોઈએ આપણે મિત્રો તો અહીંયા આપણે બીજી પદ્ધતિ જે આવશે એને કહેવાય વિદ્યુતીય વિક્ષેપણ. વિદ્યુતીય વિક્ષેપણ બ્રેડિગ નામના વૈજ્ઞાનિકે શોધી છે, માટે એને બ્રેડિગ આર્ક અથવા ગુજરાતીમાં લખવું હોય તો બ્રેડિગ ચાપ પદ્ધતિ તરીકે એને ઓળખવામાં આવે છે. અને છેલ્લે પેપ્ટીકરણ પદ્ધતિ. અહીંયા પણ મિત્રો તમારે આ યાંત્રિક વિક્ષેપણ જે છે એ તમારા કોર્સમાં નથી, બરાબર. એટલે આપણે આનો અહીંયા સ્ટડી કરીએ નહીં, જ્યારે જેડબલઈ નીટનો સ્ટડી કરીશું ત્યારે આપણે તેનો સ્ટડી કરીશું. હવે આપણે ફક્ત રાસાયણિક પદ્ધતિઓ,
વિદ્યુતીય વિક્ષેપણ એટલે કે બ્રેડિકાર્ડ પદ્ધતિ અને પેપ્ટીકરણ દ્વારા લાયોફોબિક સોલની બનાવટનો અભ્યાસ કરીશું. મિત્રો હવે આપણે રાસાયણિક પદ્ધતિની મદદથી લાયોફોબિક એટલે કે દ્રવ અપાકર્ષી, દ્રવ વિરોધી પ્રકારના સોલની બનાવટ વિશેનો અભ્યાસ કરીશું. મિત્રો 2 માર્કના પ્રશ્નમાં પૂછાઈ શકે છે અને ખાસ કરીને એમસીક્યુ નો પોઈન્ટ ઓફ વ્યૂ આ અગત્યનો ક્વેશ્ચન છે. તો શરૂઆત કરીએ દ્વિવિઘટન પ્રક્રિયા દ્વારા. દ્વિવિઘટન બરાબર છે એટલે કે 2 ઘટકોનું વિઘટન થઈને. તો સામાન્ય રીતે આ પ્રક્રિયામાં આર્સેનિયસ સલ્ફાઇડનો સોલ બનાવવા માટે આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. મિત્રો આ સ્ટેટમેન્ટ એટલા માટે લખું છું દરેક જગ્યાએ કે એમસીક્યુ ની અંદર જ્યારે પૂછાય કે ભાઈ આર્સેનિયસ સલ્ફાઇડ સોલ કેવી રીતે બનાવવામાં આવે છે, કઈ રિડક્શન પ્રક્રિયા દ્વારા બનાવવામાં આવે છે, તો યાદ રાખવાનું છે કે દ્વિવિઘટન પ્રક્રિયા. ઘણા બધા સોલ બનતા હશે પણ આપણે આ ફક્ત એમસીક્યુ માટે યાદ રાખવું પડશે આ રીતે. તો આના માટે સામાન્ય રીતે આર્સેનિક ઓક્સાઇડ લેવો પડશે, As2O3 બરાબર છે. હવે એની પ્રક્રિયા અહીંયા હાઇડ્રોજન સલ્ફાઇડ સાથે કરવાની છે મિત્રો, બંને વચ્ચે પ્રક્રિયા થાય. તો આર્સેનિક અને સલ્ફર જોડાય, As2S3 માં ફેરવાય, એને આપણે શું કહીએ છીએ આર્સેનિયસ સલ્ફાઇડ. અને આ H ઓક્સિજન સાથે જોડાય, 2 H2 ના પરમાણુ, 2 H પરમાણુ અથવા 1 H2 નું ઓક્સિજન સાથે જોડાય, 1 ઓક્સિજન પરમાણુ સાથે જોડાય, H2 માં ફેરવાય. હવે 3 ઓક્સિજન છે માટે અમારે શું કરવું પડશે, 3 ટાઈમ્સ લખવું પડે. તો આ રીતે 3H2 થાય. મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે આર્સેનિયસ સલ્ફાઇડ જે છે બરાબર છે એ સોલ બન્યો, એનો સોલ બન્યો બરાબર છે. આ આર્સેનિયસ સલ્ફાઇડના સોલની અંદર આર્સેનિયસ સલ્ફાઇડ પોતે વિક્ષેપિત કલા તરીકે છે બરાબર છે, અને પાણી છે એ તો કે વિક્ષેપણ અથવા પરિક્ષેપણ માધ્યમ તરીકે વર્તે છે બરાબર છે. હવે તમે અહીંયા જુઓ, અહીંયા તો કે ઓક્સિજન નંબર આનો +3 છે, અહીંયા સલ્ફરનો -2 છે, અહીંયા હાઇડ્રોજન ઓક્સિજન -2 છે, હાઇડ્રોજન +1 છે. અહીંયા પણ તમે જોશો તો આર્સેનિક જે +3 છે, સલ્ફર છે -2 છે, H+1 છે અને ઓક્સિજન -2 છે. તો અહીંયા કોઈ પણ પ્રકારની ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા થતી નથી, રેડોક્સ પ્રક્રિયા થતી નથી. ફક્ત અહીંયા શું થયું, આ અણુ તૂટ્યો, આ અણુ તૂટ્યો એટલે બેનું વિઘટન થયું, માટે દ્વિવિઘટન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી જોઈએ આપણે ઓક્સિડેશન પ્રક્રિયા દ્વારા. તો મિત્રો સામાન્ય રીતે આ પદ્ધતિ દ્વારા સલ્ફરના સોલ બનાવવામાં આવે છે. તો સલ્ફરના સોલ બનાવવા માટે આપણે શું લઈશું, હાઇડ્રોજન સલ્ફાઇડ લઈશું, H2S નો ઉપયોગ કરીશું. યાદ રાખો દ્વિવિઘટન પછી ઓક્સિજન એટલા માટે લીધું છે કે અહીંયા બંને જગ્યાએ હાઇડ્રોજન સલ્ફાઇડનો તો ઉપયોગ કરવો જ પડે છે. બરાબર, સલ્ફરનો સોલ બનાવે છે તો આના માટે આપણે H2S લઈએ છીએ. આ H2S બરાબર છે. હવે આપણે એની અંદર ઓક્સિજન પ્રક્રિયા કરવા માટે અહીંયા H2S સાથે સલ્ફર ડાયોક્સાઇડ લઈએ. મિત્રો ઓક્સિજન કરવું હોય તો રિડ્યુસિંગ એજન્ટ જોઈએ, તો એ સલ્ફર ડાયોક્સાઇડ છે રિડ્યુસિંગ એજન્ટ તરીકે વર્તે, ઓક્સિજન કરતા તરીકે વર્તે. સલ્ફર ડાયોક્સાઇડ બરાબર છે અહીંયા ઓક્સિડેશન કરતા તરીકે વર્તે, જેને કારણે હાઇડ્રોજન સલ્ફાઇડ છે બરાબર છે એમાંથી સલ્ફરનું ઓક્સિડેશન થશે બરાબર છે. એ H-2 છે એમાંથી 0 માં ફેરવાશે. મિત્રો સલ્ફર ડાયોક્સાઇડ ઓક્સિડેશન અને રિડક્શન એ બંને કરતા તરીકે વર્તી શકે છે બરાબર છે. તો અહીંયા સલ્ફર સોલ બનશે સોલિડ ફોર્મમાં, વત્તા H2 સાથે ઓક્સિજન જોડાય તો અહીંયા 2H2 બનશે. અહીંયા તમે જોઈ શકો છો કે આ સલ્ફરનો સોલ બન્યો, અહીંયા જે સોલ બન્યો એ શેનો બન્યો, સલ્ફરનો સોલ બન્યો. અને આ પાણી છે એ વિક્ષેપણ માધ્યમ તરીકે, એટલે આ સલ્ફરનો સોલમાં સલ્ફર છે એ વિક્ષેપિત કલા તરીકે વર્તશે અને પાણી છે એ વિક્ષેપણ માધ્યમ તરીકે વર્તશે બરાબર છે. અહીંયા તમે સલ્ફર ડાયોક્સાઇડની જગ્યાએ તમે બ્રોમિનનો ઉપયોગ કરી શકો છો. Br2 પણ એ સારો રિડક્શન ઓક્સિજન કરતા છે તેમ કહી શકાય મિત્રો. તો અહીંયા તમે જો બુકમાં નથી આપેલું પણ જગ્યા છે એટલે આપણે એનો ઉપયોગ કરીએ.
અહીંયા ડાયબ્રોમિન જે છે બરાબર છે એ પણ ઓક્સિજન કરતા તરીકે વર્તશે અને અહીંયા પ્રક્રિયા દરમિયાન શું થશે તો કે પ્રક્રિયા દરમિયાન સલ્ફર છૂટો પડશે અને Br H સાથે જોડાશે 2HBr માં એ ફેરવાશે તો અહીંયા આ સલ્ફરનો સોલ થઈ ગયો આ પણ શું છે સલ્ફરનો સોલ છે વિક્ષેપિત કલા અને આ વિક્ષેપણ માધ્યમ તરીકે વર્તશે આ રીતે તમે અહીંયા જોઈ શકો છો મિત્રો કે અહીંયા સલ્ફર -2 છે બરાબર છે અને -2 માંથી એ 0 માં ફેરવાય છે એટલે કે સલ્ફર 2 ઇલેક્ટ્રોન મુક્ત કરે સલ્ફાઇડ આયન અને પોતે સલ્ફરમાં ફેરવાય છે અહીંયા 3 કરવું પડશે ને 3 સલ્ફર તો અહીંયા સલ્ફરના સોલની બનાવટમાં સલ્ફાઇડ આયન પોતે રિડક્શન પોતે પોતાનું ઓક્સિડેશન કરે છે માટે આ પ્રક્રિયાને ઓક્સિજન પ્રક્રિયા દ્વારા તો કે સલ્ફરનો સોલ બને તેમ કહી શકાય અહીંયા તમે જુઓ અહીંયા સલ્ફર ડાયોક્સાઇડ છે +4 છે એ +4 માંથી 0 થાય છે એટલે કે એનું રિડક્શન થાય છે પણ અહીંયા તમે જોઈ શકો છો કે સલ્ફરનો સોલ આપણે H2 માંથી બનાવીએ છીએ બરાબર છે અને સલ્ફરનો સોલ -2 થી 0 થી બનતો હોવાને કારણે આપણે એને ઓક્સિજન પ્રક્રિયા દ્વારા બને છે તેમ કહી શકાય અહીંયા એટલા માટે આપણે બીજું ઉદાહરણ લીધું છે અહીંયા પરફેક્ટ ના ખબર એટલા માટે શું અહીંયા બ્રોમિન 0 છે અહીંયા બ્રોમિન -1 માં ફેરવાય એટલે કે એનું પોતાનું શું થયું તો કે રિડક્શન થયું અને અહીંયા સલ્ફરનું શું થયું ઓક્સિડેશન થયું આમ સલ્ફરનો સોલ બરાબર છે ઓક્સિજન પ્રક્રિયા દ્વારા બને છે બરાબર છે એના પછીથી જોઈએ રિડક્શન પ્રક્રિયા દ્વારા તો મિત્રો સામાન્ય રીતે સિલ્વર ગોલ્ડ અને પ્લેટિનમના સોલ આ રીતે બનાવી શકાય છે પ્લેટિનમના સોલ બનાવી શકાય છે તો આના માટે આપણે સિલ્વરનું ઉદાહરણ ગોલ્ડનું ઉદાહરણ લઈએ બુકમાં ગોલ્ડ આપી છે તમે ગોલ્ડનું ઉદાહરણ લઈએ તો આના માટે ઓરમ ક્લોરાઇડ AuCl3 નો ઉપયોગ કરવામાં આવે અહીંયા પ્રક્રિયા ફોર્માલ્ડિહાઇડ સાથે કરવામાં આવે હવે એનું જલીય દ્રાવણ હોય એટલે પાણી તો હાજર હોય ને હોય અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે સોલ ધાતુનો બનાવવાનો છે એટલે અહીંયા જે ધાતુ છે બરાબર છે એ અહીંયા બનશે સાથે સાથે આજે અહીંયા આનું રિડક્શન અહીંયા તમે જો Au+3 માંથી 0 માં ફેરવાયો એટલે કે અહીંયા A નું શું થયું રિડક્શન થયું તો અહીંયા SiHO છે એ રિડક્શન કરતા તરીકે વર્તશે મિત્રો અને એ વખતે અહીંયા પોતે પોતાનું ઓક્સિડેશન કરીને અહીંયા તમે જો HCO ને O બરાબર છે આ O અને H બરાબર છે અને પાણીમાંથી ઓક્સિજન લે આ રીતે પોતે ફોર્માલ્ડિહાઇડમાંથી ફોર્મિક એસિડમાં ફેરવાય બરાબર છે હવે H અને Cl જોડાય H અને Cl જોડાય આ રીતે હવે અહીંયા 3 Cl છે તો એ મારે 3H કરવા પડે બરાબર છે તો અહીંયા પાણીનું અણુ છે એટલે મારે 3/2 કરવું પડે એટલે અહીંયા મારે શું કરવું પડશે 3 લેવું પડશે બરાબર તો અહીંયા હું શું કરી દઈશ અહીંયા મારે 2 કરી દેવા પડશે અહીંયા 2 કરવા પડશે HCHO માં પણ 2 કરવા પડશે અને અહીંયા શું થઈ જશે 6 થઈ જશે આ રીતે તો 6 ક્લોરીન 2 3 દુ 6 તો 6 હાઇડ્રોજન થઈ ગયા આ બે H વપરાઈ ગયા છે તો આ રીતે આપણે Au નો સોલ બનાવી શકીએ આ સોલ આપણે શું કહીશું ગોલ્ડ સોલ કહીશું તો ગોલ્ડ સોલના નિર્માણમાં Au+3 રિડક્શન અનુભવીને એ પોતે ગોલ્ડ સોલમાં ફેરવાય છે માટે આ રિડક્શન પ્રક્રિયા દ્વારા ગોલ્ડ સોલ બને છે તેમ કહી શકાય બરાબર છે બીજી એક પ્રક્રિયા પણ જોઈએ એના માટે ધારો કે અહીંયા AuCl3 છે બરાબર છે હવે અહીંયા ફોર્માલ્ડિહાઇડની જગ્યાએ તમે લો સ્ટેનસ ક્લોરાઇડ SnCl2 બરાબર છે આ બંને વચ્ચે પ્રક્રિયા થાય એમાં Au+3 માંથી Au માં ફેરવાય બરાબર છે એ દરમિયાન SnCl2 છે એમાંથી SnCl4 બને મિત્રો તો અહીંયા થયું શું તો કે Au+3 હતું રિડક્શન અનુભવીને એ 0 માં ફેરવાયું બરાબર છે અહીંયા 3 Cl છે બરાબર છે અહીંયા હું 3 લખી દઉં તો 4 કરીને 12 થાય 3 અહીંયા થઈ ગયા બરાબર છે તો બાકી કેટલા રહ્યા SnCl2 ની અંદર અહીંયા 3 કરી દો અહીંયા 2 કરી દઈએ આપણે આ રીતે તો 2 ગોલ્ડ 3 દુ 6 3 દુ 6 12 3 ચોક 12 તો આ રીતે રિડક્શન પ્રક્રિયા દ્વારા ગોલ્ડને મેળવવામાં આવે છે અહીંયા ગોલ્ડ વિક્ષેપિત કલા તરીકે વર્તશે અને પાણી છે વિક્ષેપણ માધ્યમ તરીકે વર્તશે આ તો દ્રાવ્ય થઈ જશે અંદર કોઈ પણ પ્રક્રિયામાં આપણે પાણી તો ઉમેર્યું છે જલીય દ્રાવણ તો હોય જ હોય બરાબર છે એના પછી છેલ્લી પ્રક્રિયા છે જળ વિભાજનની પ્રક્રિયા તો સામાન્ય રીતે આ પ્રક્રિયા દ્વારા
ફેરિક હાઇડ્રોક્સાઇડ ના સોલ બનાવવામાં આવે છે. આની ડિટેલમાં ચર્ચા આપણે આગળ પેપ્ટીકરણ જ્યારે ભણીશું ને ત્યારે કરીશું. અત્યારે જસ્ટ એટલું યાદ રાખો કે FeCl3 ને જ્યારે એક્સેસ પ્રમાણમાં, FeCl3 કેવો લેવાનો? એક્સેસ, વધારે પ્રમાણમાં લેવાનો, બરાબર છે. તો FeCl3 પાણી સાથે પ્રક્રિયા કરે તો એમાંથી FeOH થ્રાઇસ બને અને શું બને? HCl બનશે, બરાબર છે. તો હું 3 ટાઈમ્સ લખી દઉં. તો આ FeOH થ્રાઇસ એટલે કે ફેરિક હાઇડ્રોક્સાઇડ નો સોલ બને, બરાબર છે. અને ડિટેલમાં ચર્ચા આપણે પેપ્ટીકરણ જ્યારે કરીશું નેક્સ્ટ આવતીકાલે વિડિયો લેક્ચરમાં, ત્યારે આપણે એની ડિટેલમાં જોઈશું. ટૂંકમાં પાણીમાં તમે FeCl3 ઉમેરો છો ત્યારે એમાંથી ફેરિક હાઇડ્રોક્સાઇડ જળ વિભાજન પામીને એ સોલમાં ફેરવાય છે. તો તમારે આ બધી જ પ્રક્રિયાઓને યાદ રાખવી પડશે મિત્રો. ખાસ કરીને MCQ ના પોઈન્ટ ઓફ વ્યૂ તમારે તૈયાર કરવું પડશે.